જે ફોટા પાડી દે ને પછી શેર કરી દે ગ્રુપમાં, બરાબર? હવે તમે નાના નથી યાર, બાળક થોડા, તો નવમાં થોડા ભણો છો. આ 9મા 10મા વાળા છોકરા હોય તો મારે એમને સમજાવવા પડે, બરાબર? તમે બધા સક્ષમ છો બધી રીતે, બરાબર? તો સમજવાનો પ્રયત્ન કરવાનો આપણે. અને જે જગ્યાએ આપણને લાગે છે હા પ્રેક્ટિકલ માટે મેં વાત કરીશ, બરાબર, ચિંતા ના કરશો, પણ એનો અત્યારે એટલો મોટો ઇસ્યુ નથી. ઇસ્યુ તમારો છે સમજવાનો, બરાબર? તમે સમજી લો બરોબર કમ્પ્લીટ. તમે સમજશો તો આગળ વધશો, બરાબર? એટલે ધ્યાનથી સમજી લો જો અહીંયા આગળ, બરાબર? ચલો, ઓકે. અહીં કુલમનો નિયમ આપણને એવું કહેવા માંગે છે કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર એ પણ કહી દઉં કે આ અદિશ છે. આ અદિશ જો અહીંયા આગળ સદિશ તરીકે લખવાનું આવે તો તમે લખી શકો છો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R² ઇન્ટુ R કેપ. આ જે છે એ સદિશ સ્વરૂપ છે. પરીક્ષામાં તમને ખાલી જગ્યામાં પૂછે કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ લખો. કયું સ્વરૂપ? તો સદિશ સ્વરૂપ છે. આ કયું છે? અદિશ સ્વરૂપ છે. આ અદિશ સ્વરૂપ. પરીક્ષામાં યાદ રાખજો, આ અદિશ સ્વરૂપ છે, આ છે સદિશ સ્વરૂપ. યાદ રહ્યું? હલો, સમજ પડી? સદિશ અંદર એકમ સદિશ આવશે. આ જે વસ્તુ બતાવે છે મૂલ્ય બતાવે છે. આનું બીજું સ્વરૂપ પણ પૂછી શકે છે. F બરાબર જો હું લખવા જઉં તો આને આમ પણ લખાય K Q1 Q2 અપોન R². એકમ સદિશ R ને તમે લખી શકો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, એટલે કે R ભાગ્યા R લખાય. આ વેલ્યુ અહીં પુટ કરીએ આપણે તો R સદિશ થયો, છેદની અંદર R થયો, R ને R ક્યુબ થઈ જશે, એટલે K Q1 Q2 અપોન R². અહીં થશે R કેપ. હવે જે તે સિચ્યુએશન પ્રમાણે તમે આના નામ આપી શકો. દાખલા તરીકે 1 2 લખતા હોય તો અહીં 1 2 આવી જાય. દાખલા તરીકે આ 2 1 લખતા હો તો એ આગળ આવશે K Q1 Q2 અપોન R21 ક્યુબ. અહીં ક્યુબ આવશે અને R21 આ સદિશ. તો સદિશના સ્વરૂપમાં જ્યારે ઉપર એરો મારશો, કેપની જગ્યાએ જ્યારે એરો આવે ત્યારે નીચે ક્યુબ થઈ જાય. આ યાદ રાખજો, આ ક્યુબ થઈ ગયું, બરાબર? આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આની ઉપરથી જ એમસીક્યુ પડવાના છે. એમસીક્યુ કોઈ તોપ નથી. એમસીક્યુ કોઈ પણ પ્રકારનું કોઈ મોટું મોટું મહાન કાર્ય નથી. આની અંદરથી તમને કાઢીને બતાવશે, બરાબર? ચલો કિંમત મૂકો. અહીં આવશે 9 ગુણ્યા 10 ની 9. Q1 તમને આપેલો છે 2 ગુણ્યા 10 ની -7. Q2 આપેલો છે 3 ગુણ્યા 10 ની -7. છેદની અંદર હવે જો આ 30 સેન્ટીમીટર છે તો 30 સેન્ટીમીટર R બરાબર 30 ભાગ્યા 100 કરો. આ મીટરમાં કન્વર્ટ થઈ જાય. એક એક બિંદુ કટ કરો એટલે 3 ભાગ્યા 10 આખાનો વર્ગ. હવે જુઓ આના બરાબર લખાય 9 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો ગુણ્યા આ 10 ની 9 ઘાત ગુણ્યા આ 7 દુની 14 ઘાત થઈ ગઈ -14 ઘાત. કેટલી થઈ ગઈ? -14 ઘાત. હવે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ તમારી જોડે થશે 9 ભાગ્યા 100. આ 100 ઉપર જતા રહેશે, છેદનો છેદ અંશમાં જાય એટલે કે 10 ની 2 ઘાત ઉપર ગઈ. 9 ને 2 11 ઘાત થઈ. આ 11 ઘાત અને આ -14 ઘાત, આની કટિંગ કરશો એટલે અહીંયા આગળ 10 ની 11 ઓછા 14 ઘાત એટલે ધેટ મીન્સ રહેશે -3 ઘાત. આ 9 9 અહીંથી કટ થયા, ધેરફોર 3 દુના 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત વધી? -3. આ બળ શોધી રહ્યા છે, ધેટ મીન્સ કે ન્યૂટન એકમ. બોલો આમાં કોઈ જગ્યાએ તકલીફ? કોઈ પણ જગ્યાએ સૂત્રમાં સદિશ અદિશની અંદર કોઈ પણ જગ્યાએ જીયા ખાસ તું ધ્યાન રાખજે. તને સમજને આપણે 10 વાર મને પૂછો, મને સહેજ પણ તકલીફ નથી ભાઈ તમને સમજાવવા માટે. તમારી માટે હું 24 અવર છું, બરાબર? તમે ગમે ત્યારે મને ફોન કરો, મને કોઈ ચિંતા નથી, બરાબર? મારો દરેક વિદ્યાર્થી પાસ થવો જોઈએ, બસ મારી એક જ ગોલ છે. અને તમે પણ એક ગોલ લઈને બેસો કે આપણે પાસ થઈ નીકળવું સારા માટે. બોલો છે કોઈ કન્ફ્યુઝન? ઓકે, દરેક જણ હવે આ દાખલો હું ક્લાસમાં પૂછું તો તમને આવડવો જોઈએ. નથી આવડતો તો હું ગુસ્સે નહીં થઉં ભાઈ. હા, મને થોડુંક દુઃખ થશે કે તમે મારી વાત નથી માનતા, મને એવું દુઃખ થશે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? હું તમને કહું છું કે આ રસ્તે જવું છે તો આપણે જવું જ છે, બરાબર? એમાં સહેજ પણ ખામી ના રાખશો, બરાબર? ચલો એના પછી પરીક્ષાની રાત્રે મને ફોન કરજો, બરાબર? એવું લાગે ને તમને પરીક્ષાની રાતે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરજો. હું કદી નારાજ નહીં થઉં. મને વિદ્યાર્થી બોલતો વાતો કરતો ગમશે ભાઈ, પણ ક્લાસમાં નહીં હો. ક્લાસની વાત નથી કરતો. તમે મારી જોડે વાતચીત કરો, તમે સારામાં સારા એન્જિનિયર બનો, સારામાં સારા ડોક્ટર બનો, બસ એ જ મારી ઈચ્છા છે, બરાબર? ક્લિયર? અને દવાખાને પણ હું આવીશ તો તમને પેમેન્ટ કરી દઈશ, ચિંતા ના કરશો. ભલે તમે અત્યારે ફી ના ભરતા હો. બરાબર? ચાલો
સમજ પડી? 15 તારીખથી શરૂ થઈ જશે, ચિંતા કરવા જેવું નથી ને આપણે સારા માર્ક લાવવા છે, સારા એન્જિનિયર બનવું છે, બરાબર? આ વસ્તુ લઈને ચાલીશું આપણે. સાહેબ પણ એવું ટેન્શન ના લો છો કે ભાઈ ચલો મને કશું આવડતું નથી, તો મને 10 વાર પૂછો. ક્લાસમાં આવીને તમે જો માની લો કે કેમેસ્ટ્રીનો પીરિયડ તમારો છે, મેથ્સનો પીરિયડ છે, હું બેઠો છું ત્યાં આગળ, બરાબર? ત્યાં હતો, બરાબર? ત્યાં એક કલાક મારો ફ્રી હતો, તો ત્યાં તમે આવીને મને પૂછી શકો છો, બરાબર? એઝ અ એચઓડી હું 9 થી 12 માં એચઓડી પણ છું, એટલે તમે મને સીધી વસ્તુ કહી શકો છો. એવું જરૂરી નથી, પણ તમે આવીને મને ડિસ્કસ કરો કે સર મારે આ જગ્યાએ સમજ નહીં પડી. પણ તમે જ્યાં સુધી મને પૂછશો નહીં તો હું તો ભગવાન થોડી છું કે ભાઈ કોમલના મગજમાં શું ચાલે છે, ક્રિષ્ના મગજમાં શું ચાલે છે, મેઘાના મગજમાં શું ચાલે છે, મને એવો તો ખ્યાલ પડશે નહીં ને. તમે જ્યાં સુધી વાતચીત નહીં કરો, બરાબર? તમે વાત કરો, બરાબર? ચલો એના પછી શું કહે છે આપણને? બીજો દાખલો જુઓ. 0.4 માઇક્રોકુલમ ધરાવતા એક ગોળા પર અને બીજા ગોળા પર -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું વિદ્યુત બળ તમને QI ગોળો આપેલો છે, બરાબર? આ એ ગોળો છે એવું વિચારો, અને આ બી ગોળો. એ ગોળા પરનો વિદ્યુતભાર તમને 0.4 માઇક્રોકુલમ આપેલો છે. આ તમને આપે છે -0.8 માઇક્રોકુલમ. અક્ષર દેખાતા ના હોય તો મને કહી દોજો, મેં મોટા અક્ષર કાઢવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર? ચલો તો હવે અહીંયા આગળ સપોઝ માનો કે આ બંને વચ્ચેનું અંતર r છે. ઓકે, ચલો. અને એમની વચ્ચેનું બળ પણ તમને આપેલું છે, એ તમને આપેલું છે 0.2 ન્યૂટન, બરાબર? આટલું બળ આપણને આપેલું છે. તો બે ગોળા વચ્ચેનું અંતર એક r તમારે શોધવું છે, બરાબર? અને બીજી વસ્તુ છે કે બીજા ગોળાએ પ્રથમ ગોળા પર લગાડતું બળ, બરાબર? આ શોધવાનો છે પહેલો જવાબ. અને બીજો જવાબ તમારે પૂછે છે કે બીજા ગોળા વડે પ્રથમ ગોળા પર લાગતું બળ, બરાબર? આ શોધવું છે. હવે જુઓ અહીંયા આગળ આ બે સિચ્યુએશન ની અંદર, આ કન્ડિશન ની અંદર કુલોમ્બનો નિયમ જ આવે, કારણ કે બંને વિદ્યુતભાર સ્થિર છે. કુલોમ્બનો નિયમ શું કહે છે આપણને? કુલોમ્બનો નિયમ F is equal to K Q1 Q2 upon R square. તો સ્વાભાવિક છે કે R શોધવું છે તો R ને કરતા બનાવો. R square is equal to K Q1 Q2 upon F. Therefore R is equal to under root K Q1 Q2 upon F. ક્લિયર? હવે આની જોડે બરાબરની નિશાની કરીને ખાલી આટલું લખીને આવશો. આ 2 માર્કનો સવાલ હોય કદાચ તો તમને 1.5 માર્ક મળે. સમજો તમે પ્લીઝ. કોમલ આ વસ્તુ સમજજો. તમે કોઈ પણ પ્રકારની ગણતરી નથી કરી, એનો અડધો જ માર્ક છે. શું છે? ગણતરીનો ફક્ત અડધો માર્ક છે. ગણતરીની અંદર બાય ચાન્સ પરીક્ષામાં તમારો ટાઈમ ખૂટી ગયો, દાખલા તરીકે ફટાફટ બધું આપણે કરવા ગયા અને કદાચ આપણી જોડે સમય ખૂટ્યો, બરાબર? તો એ સમય ખૂટ્યો છે એની અંદર ફટાફટ એવું કરો સૂત્ર લખી નાખો, એકમ લખી નાખો, બસ છોડી દો. સૂત્ર લખો, એકમ લખો, છોડી દો. તો આનાથી તમારો અડધો જ માર્ક કપાશે, બીજું કોઈ કશું જ કાપી નહીં શકે. ધ્યાન રાખજો. તો સીધો આપણને 1.5 માર્ક સીધા મળી જશે. તમે પરીક્ષામાં એવું ટેન્શન ના લો ખાલી મને નહીં આવડે તો શું થાય. છેલ્લે જે પ્રશ્ન છે એનો એપ્રોપ્રિએટ કોઈ પણ સૂત્ર લખી નાખો. ન્યુક્લિયર ફિઝિક્સ નું કોઈ પણ હોય અથવા તો કોઈ પણ જગ્યાએ પૂછ્યું, કરંટ ઇલેક્ટ્રિસિટી પૂછ્યું, દાખલા તરીકે પ્રવાહનું સૂત્ર પૂછ્યું, તમે છેલ્લે I બરાબર V/R લખી દો. V/R ને છેલ્લે આટલું લખીને એમ્પિયર લખી નાખો. આનો એક છેલ્લે અડધો માર્ક તો તમને મળશે, અડધો માર્ક આનો મળશે, એટલે ટોટલ 1 માર્ક થઈ જશે. સમજ પડે છે? તો આ રીતે તમે જવાનો પ્રયત્ન કરો, બરાબર? મારો J3 નો ક્લાસ જે સંસ્થામાં હું હતો, બરાબર? સારી ફેમસ સંસ્થા છે, અત્યારે એનું નામ નથી દેવું, આપણે એનું નામ લઈએ તો ખરાબ લાગે, પણ એની અંદર તમને નહીં માનો 100 ગુણ્યા 100x લખ્યું હોય ને, 100 ગુણ્યા x આવું લખ્યું હોય ને, તો છોકરાઓ એવા પણ હતા કે 100 કેલ્શિયમ લખીને કેલ્શિયમ જ x હોતે. એને એવી સમજ નથી કે 100x આનો મતલબ આવો થયો, બરાબર? તમે વિચારજો, એવા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ ગયા છે. તમે તો આનાથી તો સારા જ વિદ્યાર્થી છો, તમને ગુણાકાર આવડે છે, ભાગાકાર આવડે છે, એકા આવડે છે, બધી કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. તો મને કોઈ એવું ટેન્શન નહીં. જેને ગુણાકાર ભાગાકારમાં સમજ નથી પડી એવા પાસ થઈ જતા હોય મારી જોડે, તો પછી તમે તો હોશિયાર છો, આરામથી તમે નીકળી શકશો, બરાબર? તો એ ગોલ લઈને ચાલજો. ચલો હવે અહીં આગળ શું થયું, આ કિંમત મૂકીએ આપણે. ચલો અંડર રૂટ k ની કિંમત 9 × 10⁻⁹ Q1 ને Q2 તો એ છે તમારે 0.4 માઇક્રોકુલમ એટલે 10⁻⁶ ગુણ્યા અહીંયા આગળ છે માઈનસ, તો માઈનસ નિશાની નહીં લખો તોય ચાલશે, બરાબર? 0.8 ગુણ્યા 10⁻⁶ અને અહીંયા આગળ થઈ જશે તમારી જોડે r, બરાબર? ચલો છેદની અંદર, હા આ તમારે લાઈન આખી દોરવી પડે હો, નહીં તો એ માર્ક્સ કાપી શકે તમને પરીક્ષામાં.
f નું મૂલ્ય તમને આપેલું છે 0.2 ન્યૂટન. ક્લિયર? અહીંયા આગળથી આ નીચે ઉપર કરશો એટલે અહીંયા આગળ 2 થઈ જશે. ચલો આનું રૂટ કાઢવાનું છે પછી આપણે. તો 9 ગુણ્યા 2 ગુણ્યા 0.8 ગુણ્યા અહીં 6 દુની 12, 12 ઘાત થઈ ગઈ, 12 ઘાત અને 9, 12 માંથી 9 જશે એટલે 3 ઘાત રહેશે, બરાબર, -3 ઘાત. 1 મીંડું અહીંયા આગળથી કટ કરી લઈ થઈ જાય 4 ઘાત. 4 ઘાત એટલા માટે કરી કે અહીંયા આગળથી એને આપણે બહાર કાઢી શકીએ એટલે કે 10⁻² બહાર નીકળી જાય એનું રૂટ કાઢીએ એટલે. અહીંયા આગળ જુઓ, અહીં 8 દુના 16, 16 ગુણ્યા 9 એટલે કે 9 ગુણ્યા 16 થયા. તો 9 નું વર્ગમૂળ કાઢશો એટલે 3 થશે, આનું 4 એટલે 12. તો તમારી જોડે આવશે 12 ગુણ્યા આટલું મીટર, એટલે કે ધેરફોર તમે લખશો 12 સેન્ટીમીટર. બોલો આ કેલ્ક્યુલેશનમાં સમજના આપણે તદ્વી મને પૂછો, બરાબર? બોલો છે કોઈ કન્ફ્યુઝન? બધા બધા બોલવા જોઈએ. કોમલ છે, મેં છે, અમુક વાર આ ક્રિસ જવાબ આપી દે છે, પણ બાકીના બધા થોડાક થોડાક જવાબ આપે છે. તમે બધા આ પ્રતીક બી સૌથી વધારે જવાબ આપે છે ભાઈ, મને એવું નથી, બરાબર? સ્પેશિયલી બધાને હું ફોન કરું છું ભાઈ, બરાબર? જે લોકો જવાબ આપે છે બધાને ફોન કરું છું, એના વાલી સાથે બી ચર્ચા કરું છું, પણ તમે અહીંયા આગળ મને બી કોઓપરેટ કરો, બરાબર? ઓકે, આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો હવે અહીંયા આગળ જુઓ, અહીં શું કીધું? બીજો ગોળા વડે પ્રથમ, હા પાડી, ઓકે. હવે અહીંયા બીજો પ્રશ્ન શું છે? બીજા ગોળા વડે પ્રથમ ગોળા પર લાગતું બળ. તો અહીંયા આગળ તમે કહી શકો, આમ જો તમારે સિમ્પલી જવાબ આપવો હોય તો કુલોમ્બનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમનો અનુસરે છે. યાદ છે ને? કુલોમ્બનો નિયમ એ ન્યૂટનના ખાલી જગ્યા નિયમનું પાલન કરે છે. આ પણ એક ખાલી જગ્યાથી એમસીક્યુ થઈ ગયું. તમને આવો પરીક્ષા પ્રશ્ન પૂછે, ક્વેશ્ચન આવો પૂછો કે કુલોમ્બનો નિયમ એ ન્યૂટનના ખાલી જગ્યા નિયમનું પાલન કરે છે. કયા નિયમનું પાલન કરે છે? બોલો તો. છે કોઈ આઈડિયા? ચલો અહીં ધ્યાન આપી દો. જો આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ, અહીં આગળ q1 લઈ લો, અહીં q2 લઈ લો. આનો સ્થાન સદિશ r2, આનો સ્થાન સદિશ r1, બરાબર? આ q2 વિદ્યુતભાર, આ q1 વિદ્યુતભાર, આનો સ્થાન સદિશ r2 છે, આનો સ્થાન સદિશ r1 છે. હવે આ બંને સપોઝ માન લો કે પ્લસ છે, તો આ આની પર બળ લગાડશે, તો આની પર બળ લગાડશે, એની ડાયરેક્શન આ તરફ હશે. કોણે કોની પર બળ લગાડ્યું? તો q1 એ q2 પર બળ લગાડ્યું. કોણે? q1 વડે q2 પર લાગતું બળ એટલે લખાય F21. આનો મીનિંગ શું થાય? 1 વડે 2 પર લાગતું બળ એટલે કે વિદ્યુત બળ. સમજ પડી? આ બોલો, આ એરો આ તરફ, ઓકે. એ જ રીતે આ બાજુનું વિચારો, આ તમારી x અક્ષ છે, આ y અક્ષ છે અને z અક્ષ છે. ધ્યાન રાખજો, કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ આવું ઉગમ બિંદુ. હવે આ આની પર બળ લગાડે તો એને લખશો તમે F12. આ શું? 1 વડે 2 પર લાગતું કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ. બોલો ક્લિયર? હવે સપોઝ માન લો કે આને આપણે લખીએ છીએ r, બરાબર? અથવા તો લખો છો તમે જ્યારે આ તરફ જતા હોય, આ બળ 1 થી 2 તરફ શોધતા હોય તે લખતા, એ વખતે આને લખીશું તમે 21. પણ જો 2 થી 1 તરફ જતા હોય તો આને લખાય r12. સમજ પડી? તો હવે અહીંયા તમે લખી શકશો કે 1 વડે 2 પર લાગતું વિદ્યુત બળ. જો તમે લખવા જાવ તો શું લખાશે? F21 k q1 q2 upon શું લખાશે? r21. r21 નો સ્ક્વેર અને r21 કેપ. અમે તમને જસ્ટ હમણાં શીખવાડ્યું કે કોઈ પણ કેપ હોય એને r ભાગ્યા r માનાંક લખાય. સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહેવાય. આની વ્યાખ્યા છે, હું લખું છું. સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ
સદિશ કહે છે। જો r હતું તો r સદિશ લખ્યો, એને r વડે ભાગી નાખ્યો। આ માનાંક ના લખો તો પણ ચાલે, બરાબર। આ વેલ્યુ અહીં પુટ કરવા જાઓ, જો હવે 2 1 છે તો અહીં 2 1 લખી દો, તો અહીં 2 1 આવશે, અહીં પણ 2 1 આવશે। ક્લિયર? સમજ પડી? આ જે વસ્તુ બનાવી છે, ઓકે। તો અહીંયા આગળ લખશો k q1 q2 upon r21 નો સ્ક્વેર into r21 સદિશ ભાગ્યા r21, આ એક 2 છે ને આ r21 ની એક ઘાત, એટલે ટોટલ ઘાત તમારી થશે k q1 q2 upon r21 નો ક્યુબ r21। ક્લિયર? આ સૂત્ર। હવે જુઓ આ બાજુનું સૂત્ર વિચારો, f12 વિચારવા જશો એટલે શું થશે આ બાજુ? તો k q1 q2 upon r1 સ્ક્વેર ઉપર લેવું। હા, એક જ મિનિટ, બરાબર? ચલો થઈ ગયો? હજુ પણ ઉપર કરવો પડશે, એક જ, ઓકે ચલો। ચલો અહીં 1 2 કેપ, એટલે ફરી પાછું પેલું સૂત્ર વાપરો, k q1 q2 1 2 કેપ વાળું। 1 2 કેપ ને લખાય 1 2 સદિશ ભાગ્યા 1 2, આ એક અને આ બે ઘાત, એટલે ટોટલ થઈ જશે આગળ કેટલી? 3 ઘાત થઈ જાય। સમજ પડી? આ 3 ઘાત અહીં 1 2 આવી ગયું। આ ઇક્વેશન 2 લો, ઇક્વેશન 1 લો। હવે જુઓ આ જે સદિશ છે ને આ સદિશ છે, સમજવા માટે જો આ તરફથી બળ કઈ તરફ પહેલા માટે લાગ્યું? આથી આ તરફ લાગ્યું। કોના પરથી? q1 થી q2 તરફ। તો સદિશના સરવાળાની રીત મુજબ શું થાય? જો આ એક સદિશ થયો ને એક આ સદિશ થયો ને એક આ સદિશ થયો, આ બે ના સરવાળા બરાબર આ થાય। તમે સદિશ અહીંયા જોઈ શકશો r1 r21 is equal to r2। આ ત્રિકોણની રીત આપણે ભણી ગયા 11મા ધોરણમાં, યાદ કરી લો। 11મા ધોરણમાં આપણે જે રીત ભણી ગયા એ રીત જુઓ, આવી કંઈક હતી। હવે આ કાઢી નાખું છું વ્યાખ્યાને, લખવાનું છે, તારે કોઈ ફોટો પાડવાનો છે તો પાડી લે। તમને મારા બધાને બુલેટ જેવા બનાવી દેવા છે। બુલેટ એટલે બંદૂકની ગોળી જેવા, હો, દોડવાળું બુલેટ નહીં, રોડવાળું બુલેટ નહીં, આપણે બંદૂકની ગોળી જેવા બનવાનું છે। સીધા છૂટીએ એટલે સીધું પહેલું જ પેપર છે ફિઝિક્સ નું મારું, બરાબર? અને દરેક, હા, દરેક તમારી પરીક્ષા કઈ જગ્યાએ આવે છે? બારડોલી જ આવે છે ને પરીક્ષા? સેન્ટર બારડોલી આવે છે ને તમારું? વ્યારા આવે છે? હું વ્યારાને દરેક સ્કૂલ પર હું મળવાઈશ, હો, ધ્યાન રાખજો, એવું વિચારશો નહીં। હું દરેકને મળવાઈશ પરીક્ષા વખતે, હો। ચલો, બેસ્ટ ઓફ લક કરવા માટે દરેક વર્ષે, દર વર્ષે જઉં છું, એવું નથી તમારી પર, પણ જેટલા સ્ટુડન્ટને હું ભણાવું છું દરેકને હું મળવા જઉં છું, બરાબર? ચલો, અહીં તમે જોઈ શકો છો આપણે ખબર આવું કંઈક લેતા હતા। એક a સદિશ હતો, એની જોડે b સદિશ આવી રીતે ગોઠવતા હતા, અને પછી આ બેનું સમેશન કરતા હતા, જેને r સદિશ કહેતા હતા। a plus b આવું કંઈક લખતા હતા 11મા ધોરણમાં, યાદ કરો આવું, યાદ કરો? તો જો આ a ની જગ્યાએ છે તમારો 1 અને b ની જગ્યાએ છે r21 અને આ તમારો r2 છે। જો સેમ સિચ્યુએશન, આ r1, આ કયો છે a સદિશ છે, આ તમારો b સદિશ છે અને આ તમારો કેપિટલ R સદિશ છે। તો આ બેનો સરવાળો કરો છો, જો એરો કઈથી જાય છે? અહીંયા આગળથી આ તરફ ગયો, અહીંથી આ બાજુ ગયો, તો હેડ એન્ડ ટેલ મુજબ આની હેડ છે અને બીજાની ટેલ, આ એના માથા પર બીજાની પૂંછડી મૂકેલી છે, તો આ સદિશ જે થયો એનો પરિણામી સદિશ આ થાય। તો આ બેનો સરવાળો બરાબર r બરાબર a plus b લખાય। એનો મતલબ એ થયો કે r1 plus r21, તો r1 plus r21 બરાબર r2 લખાયા। ખબર પડી? ઓકે, ચલો આ બધું ફરી વાર જોઈ લો। ચલો, આપણે 11મા ધોરણમાં શું ભણી ગયા ફરી વાર વિચારો। ચલો, 11મા ધોરણમાં એક વસ્તુ ભણી ગયા આપણે, જો એક સદિશ આપણને એ આપેલો હોય, પછી હેડ એન્ડ ટેલ ની રીત હતી, એ એની પર આપણે b ગોઠવ્યો, પહેલાના હેડ પર બીજાની ટેલ મૂકી હતી, યાદ કરી બધું। આનું આ હેડ થયો, આ જે થયું ને એ હેડ કહેવાય, a થી એડી હેડ, અને આ આની ટેલ, કોની ટેલ? b ની ટેલ, b ની પૂંછડી આની પર મૂકી, આ એનું માથું હતું। તો આ રીતે તમારે સદિશ ગોઠવવાનો હોય। અસંખ્ય સદિશ તમે આ રીતે ગોઠવી શકો છો, બનાવી શકો છો, બરાબર? હવે જો અહીંયા આગળથી આ સદિશને ભેગો કરો, આ બે સદિશને, એટલે આ તમારો પરિણામી સદિશ r થયો।
આર બરાબર તમે લખતા હતા a પ્લસ b. યાદ આવી ગયું હવે? બરાબર. હવે જો આપણા દાખલામાં શું છે, આની જગ્યાએ r1 છે, a ની જગ્યાએ r21 ની જગ્યાએ b છે અને આની જગ્યાએ તમારો r2 છે. બોલો, r ની જગ્યાએ r2, b ની જગ્યાએ r21 અને a ની જગ્યાએ r1 લખવાનું. તો જે રીતે આપણે r બરાબર a પ્લસ b લખીએ છીએ એ રીતે અહીંયા આગળ શું લખાશે, r2 બરાબર r1 પ્લસ r21 લખાય. ક્લિયર? હવે કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો. તો અહીંયા આગળથી હું લખું છું હવે r21 ઇઝ ઇક્વલ ટુ શું લખાય, r2 માઇનસ r1 થશે. આને લઈ ગયા. હવે તમે આ બાજુનું વિચારો. હવે બળ તમારું થાય છે આ બાજુનું, કઈ તરફ, F21 તરફ જાઓ છો તમે. તો જુઓ, એ વખતે તમારો સદિશ કેવી રીતે ગોઠવશો? તો અહીંયા આગળ r2 હશે અને આ બાજુમાં તમે r12 આ સદિશ અહીં ગોઠવો તમે હેડ એન્ડ ટેલ પ્રમાણે, અને આ તમારો પરિણામી બને કયો, r1. તો આનો મતલબ એ થયો જ્યારે બળ તમે આ તરફ લગાડતા હોય, બે થી એક તરફ લાગે એટલે કે F21 તરફ લખો છો, F12 તરફ, આ Q2 તરીકે આ તરફ જાઓ છો, બરાબર? આ બળ તમે શોધવા જાઓ છો. બીજું, એક વડે બે પર લાગતું બળ, બરાબર? તો અહીંયા આગળ તમે એ વખતે તમારો સરળો કેવો થશે, r2 પ્લસ r12 ઇઝ ઇક્વલ ટુ r1 લખાશે. થાય એવું? બોલો. હવે જુઓ, આની અંદરથી તમે લખશો r12 ઇઝ ઇક્વલ ટુ r1 માઇનસ r2 થાય. હવે જો r1 માઇનસ r2 ની અંદરથી ખાલી જો હું માઇનસ બહાર કાઢી લઉં, માઇનસ વડે ને આગળ લઈ લઉં, તો માઇનસ r2 માઇનસ r1, આ માઇનસ વડે આ રીતે લખી શકીએ આપણે. માઇનસ આપણે બહાર લઈ લઈએ તો આ રીતનું લખાય, r2 માઇનસ r1, માઇનસ વડે આગળ ગુણીને. હવે એનું શું છે, r21 છે. અહીં તમે જોઈ શકો કે r21 બરાબર શું છે, r21 છે. r12 બરાબર લખાય માઇનસ. સમજ પડી? બંને દિશાના થયા. ધેટ મીન્સ અહીં તમે લખી શકો છો કે F12 is equal to k q1 q2 upon r12 ક્યુબ હતો. એની જગ્યાએ તમે r12 જે લખ્યો તો એની જગ્યાએ જો તમે લખવા જાઓ સદિશને એને ઉલટાવા જાઓ 21 કરો તો આગળ માઈનસ નિશાની આવી જાય. આ માઈનસ નિશાની તમારી જોડે 1. તો તમે સાબિત શું કર્યું કે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે. આઘાત અને પ્રત્યાઘાત સરખા પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આખી થિયરી મેં તમને સમજાવી. બોલો, ક્યાં કોઈ કન્ફ્યુઝન આમાં? હવે બોલો, તો કયા નિયમનું પાલન કરે છે? ત્રીજા નિયમનું પાલન કરે. કયો નિયમ? ત્રીજો. અહીં ત્રીજા નિયમનું પાલન, હા, ત્રીજા નિયમનું પાલન થાય છે. તો એનો મતલબ એ થયો કે બીજાનો જવાબ સેમ ટુ સેમ આવે, બીજાના જવાબમાં કોઈ ફરક ના પડે, એટલે પોઈન્ટ ટુ ન્યૂટન જ આવે. ઓકે, ક્લિયર? ચલો, આ બીજો દાખલો તમારો, બરાબર? સેકન્ડ, થર્ડ જુઓ. ચલો, ત્રીજા દાખલામાં શું કહે છે? ત્રીજો દાખલો આપણને એવું કહે છે કે k e સ્ક્વેર એ પરિમાણ રહિત છે તેમ સાબિત કરો. k e સ્ક્વેર અપોન g me અને mp. ત્રીજો દાખલો, એ પરિમાણ રહિત છે. પરિમાણ એટલે એની એકમ નથી, પરિમાણ રહિત. પરિમાણ રહિત ધેટ મીન્સ કે એકમ નથી, એને એકમ વગર, એકમ નથી એની જોડે. આવું સાબિત તમારે કરવું છે, બરાબર? ચલો, કે તો હવે જુઓ, f is equal to k q1 q2 upon r square. એમાંથી તમે k ને કરતા બનાવો તો k બરાબર શું લખાશે, f into r square upon e એટલે q square લખો તો બી ચાલશે, અને e square લખશો તો બી ચાલશે. ચલો, e square અહીં e square કરી દો. ક્લિયર? ચલો, f સામો મપાય તો ન્યૂટનમાં, m સામો મપાશે તો મીટર સ્ક્વેર ની અંદર, e સામો મપાશે તો કુલમ અને એનો સ્ક્વેર થશે. આ સૂત્ર મેં બનાવ્યું, ખ્યાલ આવ્યો? હેલો, ઓકે. ચલો, એ જ રીતે આ બાજુ ગુરુત્વાકર્ષણનું બળ,
F is equal to G M1 M2 upon R square. तो G ने करता बनाओ तो G बराबर શું લખાશે F into R square upon M1 M2. ચલો F સમમાં અપાય તો ન્યૂટનમાં, R સમમાં અપાશે તો મીટર સ્ક્વેર ની અંદર, M1 અને M2 એ સમમાં અપાશે kg માં, અહીંયા આગળ kg અને બીજો kg એટલે kg સ્ક્વેર થાય. સમજ પડી? અહીંયા આગળ તમને me અને mp આપેલું છે, me અને mp પણ બધા દર તો kg માં જ માપીએ છીએ આપણે. તો આ બીજા સૂત્રમાં સમજ પડી? ઓકે ચલો GME હા બોલો બોલો. આવા બંને કિંમતો તમે મૂકશો ને એટલે તમારો જવાબ શું આવશે? અહીંયા આગળ જુઓ, આની અંદરથી તમે જ્યારે કિંમતો મૂકવાનો પ્રયત્ન કરશો કે આ G અને ME અને MP બરાબર, તો G ME MP તમે અહીં આગળ લખશો. G ME MP નું મતલબ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. આનો પણ મતલબ શું થયો? તો G અહીં આગળથી તમે લખવા જશો તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર જ થશે. આપણે અહીં બે પરિમાણ શોધવા છે તો પરિમાણની અંદર જુઓ આપણી જોડે વેલ્યુ શું આપેલી છે ઉપરમાં કે e સ્ક્વેર. તો કે e સ્ક્વેર બરાબર શું લખાશે? e સ્ક્વેર અહીંયા આગળ લઈ જાઓ તો આ તમારું હોય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ પહેલું ઇક્વેશન બનાવી દો. એ જ રીતે અહીંયા આગળ શું કીધું છે? G ઇન્ટુ me mp. તો me mp તમે કાઢી નાખશો એટલે તમારું જો રહેશે શું? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. આ ઇક્વેશન 2 થશે. આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. એ ગુણોત્તર બતાવ્યો તમે કે e સ્ક્વેર અપોન g me mp. તો ચલો કે e સ્ક્વેર બરાબર શું લખાય? તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થયું. આ પણ શું છે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર ન્યૂટન ન્યૂટન કેન્સલ. ધેટ મીન્સ કે પરિમાણ રહિત. અધરવાઇઝ તમે બતાવી શકો છો m0 l0 t0 કારણ કે એકને કોઈ પરિમાણ ના હોય. આ રીતે પણ તમે સાબિત કરી શકો છો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો રેડી? ફોટો પાડી લેવો તો પાડી લો. અક્ષર નાના નથી લાગતા. અક્ષર હવે પહેલા કરતા મોટા છે બરાબર. તમારી જે ફરિયાદ હતી કે ભાઈ અક્ષર થોડાક નાના લાગે છે તો મેં એને મોટા કર્યા છે બરાબર. કેમેરો એકદમ નજીક લઈ લીધો છે બરાબર, એટલે તમને અક્ષરમાં કોઈ તકલીફ પડે નહીં. ઓકે ચલો જઈએ આગળ. જોરદાર તૈયારી કરો હો. 2-4 મહિના હમણાં બધું બંધ કરી દો હો. ટીવી બીજી પિક્ચર બધું સાઈડ બિઝનેસ બધા બંધ કરી દો. મહેરબાની કરીને ફોકસ કરી રાખજો બરાબર. અને માર્ક્સ લાવી દો પછી જલસા જ જલસા છે. તમે 6-7 મહિના ફરશો તમે, ચિંતા ના કરો. 7-1 મહિનાની રજા મળી જશે. ચલો પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. હા હા ચલો એને સેટ કરી દઈએ. ચલો હું ત્યાં સુધી પાણી પી લઉં બરાબર. પાણી ચલો એક કામ કરીએ પેલા એન્ડ કરી દઈએ અને ફરી વાર તમે એડ થઈ જાઓ બધા. ચલો ફરી એડ થઈ.
ચલો આવી ગયા છો બધા કે બાકી છે હજુ? આવી જાઓ ફટાફટ. ચલો હમણાં 22-23 જણા હતા ને ફરી પાછા. પ્રતીક તારી મહેનત કેવી છે ભાઈ? કેવું ચાલે તારું વાંચવાનું પ્રતીક? હા સર ચાલુ જ છે. હા હા ગઈકાલે આવ્યો તો તું? ના. લા કેમ નતો આવ્યો? હે કઈ તકલીફ છે આવવામાં? ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ છે કઈ? દૂર છે ઘર તારું સ્કૂલથી? ના સર. તો પછી આવી જવું જોઈતું ને કાલે. બરાબર કાલે રૂબરૂ આવે તો પેલું શું બરાબર ટ્રાય કરજો આવવાનું. બરાબર હા. રૂબરૂ આવશે તો પેલું આમ આપણે પર્સનલી જોઈએ તો પેલું આમ મજા આવે જોવાની. બરાબર ઓનલાઈન તો ક્લાસ થયા જ ભરી એમાં શું છે ઓનલાઈનમાં તો. મેં આગલી રાતે તને ફોન બી કર્યો હતો બરાબર પણ તારો નથી કદાચ જોજે કદાચ તારો નંબર ત્યાં બદલ્યો હોય તો ખ્યાલ નહીં પછી. બરાબર મેં કોલ તો કર્યો હતો જ. ચલો આવી ગયા બધા હવે કે રહ્યું કોઈ? આગળ જઈએ ને આપણે. ચલો હવે અગર તમને એવું પૂછ્યું કે પદાર્થ ક્વોન્ટમિત થયેલો પદાર્થ બરાબર એ કથન સમજાવો તમને એવું કહેવામાં આવે. બરાબર ચલો પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. બરાબર પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે સમજાવો એવું કહેવામાં આવે. તો તમને મેં સિમ્પલ ભાષામાં કીધું છે કે આપણને મળી આવતા અથવા તો કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારો એકમ વિદ્યુતભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન ના વિદ્યુતભારના કેવા ગુણાંકમાં છે? પૂર્ણ ગુણાંકમાં જ મળે છે. ક્લિયર? તમે કોઈ પણ વિદ્યુતભાર તમે લઈ લો છો તો એ વિદ્યુતભાર હંમેશા કેવું હશે કે એ ઈ મૂલ્ય ધારણ કરી શકે છે. બરાબર ટ્વાઇસ ઈ મૂલ્ય ધારણ કરી શકે છે, 3e મૂલ્ય ધારણ કરી શકે અથવા તો કહી શકો કેટલા સુધી તો ne મૂલ્ય ધારણ કરી શકે. એટલે કે q જે ટોટલ મળે એ ne થાય પ્લસ ઓર માઇનસ. બરાબર પ્લસ ઓર માઇનસ એટલા માટે જે ઇલેક્ટ્રોન માટે આપણે લખીએ છીએ માઇનસ, પ્રોટોન માટે લખીએ છીએ પ્લસ અને n બરાબર તમે લખશો 1 2 3 આ રીતે જશો. ક્લિયર છે? કોઈ કન્ફ્યુઝન આમાં? ના સર ક્લિયર છે. ચલો હવે જુઓ અહીંયા આગળ આવું તમને જે બતાવે છે તો કોઈ પણ વિદ્યુતભારની બે વચ્ચેનું મૂલ્ય તમને નહીં મળે. અહીંયા આગળ કોઈ દિવસ તમને e/2 નહીં જોવા મળે, 3/2 e જોવા નહીં મળે, 4/3 અપૂર્ણાંક જોવા મળતા નથી. એનો મતલબ એ થયો કે જ્યારે બે પદાર્થો વચ્ચે બી આંતરક્રિયા થાય, દાખલા તરીકે એક પ્લસ વિદ્યુતભાર છે અહીંયા આગળ, એક માઇનસ વિદ્યુતભાર આ રીતે છે, આ પ્લસ પ્લસ અને આ માઇનસ આ રીતે છે. રેકોર્ડિંગ છે ને ચાલુ? ઓકે છે ચાલુ. હવે જો આ બે પદાર્થોને ઘસવામાં આવે તો દાખલા તરીકે હું તમને એમ કહ્યું કે આ પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક અથવા તો તમે આને લખી લો કાચનો સળિયો છે એવું લો, આ કાચ છે અને રેશમ છે. ચલો તો કાચના સળિયા પરથી શું થાય છે? રેશમના કાપડ પર, સળિયો નથી રેશમનો, બરાબર સળિયો ના હોય તો કાચના સળિયા પરથી રેશમ પર એક ઇલેક્ટ્રોન ગયો. ધેટ મીન્સ કે આ પોઝિટિવ બને છે અને આ નેગેટિવ બને છે. પણ તમે અહીંયા જોશો એક જ ઇલેક્ટ્રોન ગયો. બરાબર અહીંયા કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન જતો નથી.